સંત માથીના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય 10 કલમ 17 થી 22 સુધી। લોકોથી ચેતતા રહેજો, કારણ તેઓ તમને અદાલતને હવાલે કરી દેશે અને પોતાના સભાગૃહોમાં તમને ચાપખા મારશે અને મારે ખાતર તમને સુબાઓ અને રાજાઓની આગળ ખડા કરવામાં આવશે, જેથી તમે એમની અને વિધર્મીઓની આગળ મારા ઉપરની શ્રદ્ધાનો એકરાર કરી શકો। પણ તમને ગિરફ્તાર કરે ત્યારે તમારે કેમ બોલવું અને શું બોલવું એની ચિંતા કરશો નહીં, કારણ શું બોલવું તે તમને એ ઘડીએ સુઝાડવામાં આવશે। તે વખતે બોલનારા તમે નહીં, પણ તમારા પરમ પિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે। ભાઈ ભાઈને અને પિતા સંતાનને મૃત્યુદંડ માટે સોંપી દેશે। સંતાનો માતા પિતાની સામે થશે અને તેમને મૃત્યુદંડ દેવડાવશે। મારા નામને કારણે બધા લોકો તમારો દ્વેષ કરશે, પણ જે કોઈ આખર સુધી ટકી રહેશે તેનો ઉદ્ધાર થશે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। ઈસુની જય વાલા ધર્મજનો, નાતાલની સોનેરી સલામ। નાતાલની ઋતુમાં છીએ, આનંદની ઋતુમાં છીએ, અને અચાનક ઘણીવાર એવું બને છે જ્યારે આનંદ અને પ્રેમ અને શાંતિ અને ઉત્સાહ બધું સારું ચાલતું હોય ત્યારે અચાનક કંઈક ખરાબ થાય તો કેવું લાગે? ફિલ્મમાં પણ બધું સારું ચાલતું હોય અને અચાનક કોઈ ટ્વિસ્ટ આવી જાય તો હા, આજના દિવસે એવો જ એક ટ્વિસ્ટ આવે છે। નાતાલ ઋતુમાં છીએ છતાં આજે એક દુઃખનો પ્રસંગ આપણી સામે આવે છે। હા, દુઃખનો પ્રસંગ એ છે, આજે માતા ધર્મસભા યાદ કરે છે ધર્મસભાના પ્રથમ શહીદ સંત સ્ટેફાન। હા, પ્રેષિતોના ચરિત્રોના ગ્રંથમાં એટલે કે માથી, માર્ક, લુક અને યોહાન શુભ સંદેશ પૂરા થાય ત્યાર પછી પ્રેષિતોના ચરિત્રનો ગ્રંથ શરૂ થાય છે અને એમાં 6ઠ્ઠો અને 7મો અધ્યાય એક સમસ્યા લઈને આવે છે, જ્યાં સમસ્યા થાય છે ભોજન વખતે વિધવા જે સ્ત્રીઓ હોય છે એમને ભોજન મળતું નથી અથવા ભોજનની ઉણપ થઈ જાય છે, ત્યારે શું કરવું? ત્યારે ચર્ચા થાય છે શિષ્યોમાં કે આપણને પ્રભુએ કામ આપ્યું છે પ્રભુની વાણીનું શુભ સંદેશની ઘોષણા કરવાની, એ કામ આપણે છોડી ના શકીએ। એટલે એ લોકો પ્રાર્થના કરીને 7 વ્યક્તિઓને પસંદ કરે છે। એ 7 ઉપપુરોહિતો, ડીકન કહેવાય છે, અને એ 7માં એક છે સ્ટેફાન। એ સ્ટેફાન કે જે પ્રભુથી ડરીને જીવતો હતો, એને એ વ્યક્તિ કે જેને ખાસ કરીને આપણે જાણીએ છીએ એ પ્રમાણે, જેના પ્રથમ શાસ્ત્ર પાઠમાં સાંભળીએ છીએ એ પ્રમાણે, સાઉલ જે પછી પાઉલ બને છે, એ કાવતરું રચે છે અને એને પથ્થરથી મારી કાઢવા માંગે છે। અને સ્ટેફાન અને પ્રભુ ઈસુના મૃત્યુમાં કંઈક ને કંઈક એ હોય છે। ઈસુ જ્યારે મૃત્યુ પામે ત્યારે કે હે પિતા, મારો આત્મા હું તારા હાથમાં સોંપું છું, અને એ જ રીતે સ્ટેફાને એ જ કહે છે, એ પ્રભુ હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું। સાથે સાથે મૃત્યુ પહેલા જેમ ઈસુ પોતાના વેરીઓને માફી આપે છે એ પ્રમાણે સ્ટેફાન પણ માફી આપે છે। અને આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ એ જ કહે છે, મારા નામે જ્યારે તમે કામ કરશો ને બહુ તકલીફ પડશે, બહુ તકલીફ પડશે। આજે કેટલી તકલીફ પડી રહી છે? નાતાલનો પર્વ છે તો પણ ડર લાગે છે, કોઈક અનહોની ઘટના તો નહીં બને ને, કોઈક અમારા પર ખોટા આરોપો તો નહીં મૂકે ને? હા, પણ આ બધા ડરની વચ્ચે પ્રભુ કહે છે જે છેક સુધી ટકી રહેશે ને એ ઉદ્ધાર પામશે। સ્ટેફાન ઉદ્ધાર પામ્યો, એ સંત સ્ટેફાનની જેમ આપણે પણ ટકી રહીએ મુશ્કેલીના સમયમાં, અને એ માટે વિશેષ પવિત્ર આત્માની આશીષો અને કૃપાઓ યાચીએ। ઈસુની જય।